મિત્રો, મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણા. આપણે 12મા ધોરણમાં અકાઉન્ટની અંદર વાર્ષિક હિસાબો શીખી રહ્યા છે, ભાગીદારી પેઢીનો. આજે આપણે આગળ 10મો દાખલો જોઈએ. પેજ નંબર 79 ઉપર છે. તમારી ચોપડી હોય પેજ નંબર 79 ઉપર 10મો દાખલો આપ્યો છે, એ જોઈએ. તો એની અંદર તમને પાછળ ફક્ત નીચે કહી દીધું છે કે નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા, પાકું સરવૈયું, ત્રણ જ ખાતા બનાવવાના એવું તમને સૂચના આપી દીધી છે. નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતું અને પેલું પાકું સરવૈયું છે. જોતા જઈએ આપણે વન બાય વન. પહેલું જ તમને આપ્યું છે મૂડી અને ઉપાડ. તો બંને રકમ જો છે બંને બાજુ છે. તો મૂડીની જમા બાકી, તો મૂડી જમા બાકી એટલે જમા બાજુ જે 1,20,000 ને 80,000 છે એ મૂડી છે. મૂડી જે છે એ જો અસ્થિર મૂડી ખાતા હોત તો આપણે જમા બાજુ લખાય, પણ અહીંયા ચાલુ ખાતા છે. મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. આગલા લેક્ચરમાં આપણે દાખલો જોયો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો દાખલો હતો, એટલે આપણે અસ્થિર મૂડી ખાતા બનાવ્યા હતા. આ જે પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે, એટલે આ પદ્ધતિમાં આપણે ચાલુ ખાતા બનાવ્યા છે. જ્યારે આપણે ચાલુ ખાતા બનાવીએ ત્યારે દાખલામાં જો મૂડી તો હોવાની તો એ મૂડી અસ્થિર મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય, ચાલુ ખાતામાં લખાશે નહીં. ચાલુ ખાતા હોય ત્યારે તો એને લખાય ભાગીદારોની મૂડી. લવની છે 1,20,000 અને કુશની છે 80,000. સરવાળો કરીને બાદ 2 લાખ. એના ઉપર એવીના મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર વ્યાજ, મૂડી ત્યાં લખાય પણ મૂડી પર વ્યાજ એ ચાલુ ખાતામાં જ લખાય, જમા બાજુ. એક લીટી છોડી દેવાની એની બાકી લખવા માટે, પણ એ લખવાનું મૂડી પર વ્યાજ. છેલ્લી તારીખ આવે 31/3/17. લવની મૂડી છે 1,20,000, એને ગુણ્યા 6% કરવાના એટલે 7,200 એનું વ્યાજ આવશે. સેમ એવું કોષની મૂડી છે 80,000, 80,000 ગુણ્યા 6 કરીશું એટલે 4800 આવશે. આ હવાલા નંબર 1 છે. આ હવાલાની બે અસર આવે, એક અસર અહીંયા આવી, બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ. આ જમા છે એટલે અહીંયા ઉધાર સાઈડ લખાશે મૂડી પર વ્યાજ. લવનું 7,200, કુશની 4,800, 7,11 ને 12,012. આ પહેલો હવાલો એટલે પહેલા હવાલાની બે અસર આવી ગઈ. મૂડી જોયું, મૂડીની સાથે છે ઉપાડ. ઉપાડ હંમેશા એની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ જે રકમ છે 40,000 વાળી એ ઉપાડ કહેવાય. ઉપાડ એ ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે. મૂડી એટલી જ ખાલી બદલાય, બાકી બીજું બધી જ એન્ટ્રી આની અંદર જ આવશે. ઉપાડ ચાલુ ખાતામાં ઉધાર બાજુ એક લીટી છોડી દીધા પછી લખવાનું. ઉપાડની તારીખ નથી આપણે, તારીખમાં ડેશ અને લખાશે ઉપાડ ખાતે. લવનો ઉપાડ આપણને આપ્યો છે 40,000, કુશનો ઉપાડ આપણને આપ્યો છે 12,000. એના ઉપર પણ પહેલો હવાલો છે ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. તો જ્યાં તમે ઉપાડ લખ્યો તરત એની નીચે જ ઉપાડ પર વ્યાજ આવે. વ્યાજ છેલ્લી તારીખે ગણાય તો તારીખ લખાશે 31/3/17. ઉપાડ પર વ્યાજ 10% કરવાનું છે આપણે, એટલે 40,000 10% એટલે 4,000, 12,000 10% એટલે 1,200. આ પણ પહેલો હવાલો. ઉપાડ પર વ્યાજની બીજી અસર હવાલો છે એટલે ક્રોસ થાય, ઉધાર છે, પછીના ખાતામાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ. લવ એનું છે 4,000 અને કુશનું છે 1,200. સરવાળો થશે 5242. આ પણ પહેલો હવાલો. એ પહેલો કોન્સેપ્ટ પૂરો થાય આપણે મૂડી અને ઉપાડને રિલેટેડ.
એન્ડ પછીનો શબ્દ આપણા માટે નવો આવ્યો છે, પહેલી વાર આવ્યો છે ચાલુ ખાતા. ચાલુ ખાતાની આપણને બાકી આપી છે. તમે જોશો તો લવની આપણને જમા બાજુ રકમ છે એટલે એની જમા બાકી. ચાલુ ખાતા આપ્યા છે એ ચાલુ ખાતામાં જ લખાય. સેમ ટુ સેમ, જમા હોય તો જમા બાજુ, ઉધાર હોય તો ઉધાર બાજુ. 8000 તમે જોશો તો જમા બાજુ છે, તો ચાલુ ખાતામાં જમા સાઈડ લખાશે બા આ લાવ્યા. અને લવની જમા બાકી છે, લવના ખાનામાં લખવાના 8000. તારીખ શરૂની લખાય, શરૂની તારીખ આવે 1/4/16, છેલ્લી તારીખ 17 છે એટલે 1/4/16 વર્ષની શરૂની. સેમ એવું કોષનું તમે જોશો તો 12000 રકમ આપણને ઉધાર બાજુ આપી છે, તે ચાલુ ખાતાની ઉધાર બાકી કહેવાય. તો ઉધાર બાજુ હોય એટલે ઉધાર બાજુ, જમા બાજુ હોય જમા બાજુ. તો ઉધાર બાજુ લખાશે 1/4/16 બા આ લાવ્યા. કોષના ખાનામાં તમારે આવશે 12000. કોષના ખાના 12000. હવે એના ઉપર પાછો બીજો હવાલો છે. ચાલુ ખાતાની શરૂની બાકી પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો ચાલુ ખાતાનું વ્યાજ મૂડી જેવું જ 10%, જે લવની રકમ 12 લાવે લખી જમા સાઈડ છે તો એ જમા સાઈડ જ લખવાનું. બરાબર, તો અહીંયા આગળ 8000 ના 10% 800. અને વિગતમાં ચાલુ ખાતાની આ જમા બાજુ છે એટલે એને કહેવાય જમા બાકી પર વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ 800. તારીખ છેલ્લી 31/3/17. અને બીજી અસર આવશે ક્રોસ અને જમા કર્યું એટલે અહીંયા આગળ આવશે ઉધાર બાજુ. ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. કૌંસમાં નામ લખવાનું લવ, રકમ બાદ 800. બીજો હવાલો આ પણ અહીંયા બીજો હવાલો. આ વ્યાજ ગણે પણ ફક્ત લવનું ગણે, કોષનું જ બાકી રહ્યું. કોષનું તમે જોશો એની રકમ છે ઉધાર બાજુ, એનું વ્યાજ ઉધાર બાજુ લખાશે. જે બાજુ એની રકમ હોય 12 લાવ્યા એ બાજુ જ એનું વ્યાજ ગણવાનું. તો અહીંયા આગળ 12000 છે જેને 10% થાય તમારે 1200. વિગતમાં ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ. ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ. તારીખ 31/3/17. એક આ થઈ. હવે આ પણ હવાલો છે. પેલું આ કોષનો હવાલો થયો, એની બીજી અસર આપવી પડે. બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ થાય. આ ઉધાર છે એટલે પછીના ખાતામાં જમા બાજુ. ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ, કૌંસમાં કોષ અને રકમ બાદ 1200. બીજો હવાલો. હવે આગળ જોઈએ તો નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું એટલે નફા નુકસાન ખાતાનું પરિણામ આપેલું છે. ચોખ્ખો નફો કાં તો ચોખ્ખી ખોટ. એની રકમ જમા બાજુ 80000 આપ્યા છે એટલે કહેવાય ચોખ્ખો નફો. ચોખ્ખો નફો આપણને ખ્યાલ છે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા સાઈડ પહેલું લખાય. અહીંયા ચોખ્ખો નફો એ ઓલરેડી તમને આપી દીધો છે એટલે આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું નથી. 80000 કૌંસમાં નફા નુકસાન ખાતે. એન પછી છે સ્ટોક. 31/3 નો સ્ટોક છે. 31/3 એટલે આખરનો સ્ટોક કહેવાય. આખરનો સ્ટોક અંદર છે કાચા સરવૈયામાં એટલે એક જ એન્ટ્રી આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અહીંયા આગળ આખર સ્ટોક ચાલુ મિલકતોમાં આવે. ચાલુ મિલકત તો એની અંદર લખવાનું આખર સ્ટોક. સીધી રકમ બાદ તમારા આવશે આખર સ્ટોક છે 72000. આખર સ્ટોક 72000. એન પછીનો શબ્દ છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ એ ગણાશે લેણું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એ લખાશે મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ચૂકવેલ વીમા પ્રીમિયમ. સીધી રકમ બાદ 3200. એન પછીનો શબ્દ છે મકાન. મકાન કહેવાય મિલકત
એ આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાયમી મિલકતો એવું હેડિંગ આપવાનું અને એની નીચે લખવાનું મકાન. કોઈ મુદ્દે એવું છે નહીં હવાલો એવું કશું, એટલા માટે સીધી રકમ બાર 1,60,000. અને પછી દેવાદારો લેણદારો બંને બાજુ રકમ આપી છે. દેવાદારો કહેવાય લેણું. લેણું ની હંમેશા ઉધાર બાકી હોય, એટલે ઉધાર બાજુ જે રકમ છે 80,000 એ કહેવાય દેવાદાર. દેવાદારો કહેવાય લેણું, તો લેણું આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અહીંયા દેવાદારો ઉધાર બાજુ રકમ આવે 80,000. પછી બીજું શબ્દ છે લેણદાર. લેણદારો કહેવાય દેવું. દેવાની હોય જમા બાકી, એટલે 28,000 એ ગણાશે લેણદાર. લેણદારો દેવું કહેવાય, એ આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને મૂડી દેવા બાજુ તમારે આવશે બિન ચાલુ દેવા આવે આ હેડી, અને પછી ચાલુ દેવા. એ ચાલુ દેવા લખવાનું લેણદારો. એની જમા બાકી હોય લેણદારો 28,000 જમા. એન્ડ પછી જોવા જઈએ રોકડ અને બેંક બાકી, એ પણ બંને બાજુ રકમ છે. જે આવું આપ્યું હોય તો જે ઉધાર બાજુ છે એને કહીશું રોકડ શિલક, અને જે જમા બાજુ છે એને કહીશું બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ શિલક કહેવાય મિલકત, એટલે મિલકત લખાય પાકા સરવૈયામાં ચાલુ મિલકતો લખી કાઢવાનું રોકડ શિલક. એ ઉધાર બાજુ વાળી રકમ આવશે 4,800. એન્ડ પછીનો શબ્દ છે બેંક બાકી, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય દેવું. દેવું આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. એમાં લખાય ચાલુ દેવાની અંદર બેંક ઓવરડ્રાફ્ટ. જમા બાજુ વાળી રકમ 20,000. એન્ડ પછીનો શબ્દ છે દેવી હુંડીઓ. દેવી હુંડી કહેવાય દેવું, એ પણ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં. દેવી હુંડીઓ. દેવી હુંડી આપણને આપી છે 14,000. એન્ડ પછીનો શબ્દ છે ગીરો લોન. લોન આપણે લીધી છે તો જમા બાકી આપણને આપી છે, એટલે લીધેલી લોન કહેવાય. લોન લઈએ એટલે કહેવાય દેવું. દેવું આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને લોન લ એ લાંબા ગાળાનું દેવું કહેવાય, એટલે બિન ચાલુ દેવામાં આવે ગીરો લોન. સીધી રકમ બાર 1,00,000. ગીરો લોન 1,00,000. એન્ડ પછીનો શબ્દ છે પાઘડી. પાઘડી એક પ્રકારની અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અહીંયા પાઘડી. સીધી રકમ બાર 40,000. એન્ડ પછીનો શબ્દ છે બાકી મજૂરી. બાકી મજૂરી ચૂકવવાની બાકી જ કહેવાય. મજૂરી આપણે પોતે ના કરતા હોય, મજૂરી કરાવતા હોય આપણે બીજા પાસેથી, એટલે મજૂરી ચૂકવવાની બાકી. ચૂકવવાની બાકી કહેવાય દેવું, અને દેવું આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અહીંયા આગળ બાકી મજૂરી ચાલુ દેવામાં આવે. બાકી મજૂરી આપણને આપીશ 28. એન્ડ પછીનો શબ્દ છે મળવાનું બાકી ભાડું. આ બધા શબ્દો જો કાચા સરવૈયા હોય તો એક જ એન્ટ્રી આવે, એટલે મળવાનું બાકી કહેવાય લેણું, અને લેણું આવે મિલકત લેણા બાજુ. મળવાનું બાકી ભાડું. મળવાનું બાકી ભાડું લેણું છે 1600. અને પછીનો શબ્દ અગાઉથી મળેલ કમિશન. આ પણ જો અંદર જ એન્ટ્રી કાચા સરવૈયામાં હોય તો પાકા સરવૈયામાં કાસ તો પાસ, આવું યાદ રાખવા. તો અગાઉથી મળેલ કાચા સરવૈયામાં છે તો એક જ એન્ટ્રી આવશે. અગાઉથી મળે એ કહેવાય દેવું. દેવું આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં. અગાઉથી મળેલ કમિશન 800. એન પછીનો શબ્દ ધ્યાન રાખવા છે ઘરખાત અનામત. ઘરખાત અનામત અંદર છે કાચા સરવૈયા. કાચા સરવૈયાની હોવાને કારણે ખરેખર આવે નફા નુકસાન ખાતા, પરંતુ આ દાખલામાં નફા નુકસાન ખાતું બનાવવાનું નથી, એટલા માટે દેવાદારોથી આપણે વાત કરીશું. પાકા સરવૈયા મિલકત લેણા બાજુ દેવાદારોથી બાદ કરવાનું માઈનસ ઘરખાત અનામત કાચું સરવૈયું. ખરેખર હવારે બાદ થાય,
અને નફા નુકસાન ખાતું નથી એટલા માટે તો એ આવશે 8000 બાદ કરવાનું 80 માંથી 8000 જશે બહાર આવશે 72000 અંદર છેલ્લે એક જ એન્ટ્રી આવે પેટન્ટ્સ કહેવાય મિલકત આવે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ કાયમી મિલકતમાં પેટન્ટ્સ એ આપણને આપી છે 12000 ફર્નિચર એ પણ મિલકત કહી શકાય એ પાકા સરવૈયા મિલકત લેના બાજુ ફર્નિચર 24000 ઉપરના બધા મુદ્દા પતી ગયા હવે નીચે ત્રીજો હવાલો બાકી છે ત્રીજો હવાલો શું કહે છે જો કુશને માસિક 1800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે કુશ એક ભાગીદાર છે ભાગીદારનો પગાર હોય એ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવે પગાર કૌંસમાં કુશ હવે તમને એવું કહે માસિક 1800 એટલે 1800 ગુણ્યા 12 કરવાનું કારણ કે આ વાર્ષિક હિસાબ છે એક વર્ષના છે એટલે એક વર્ષમાં મહિના હોય 12 1800 ગુણ્યા આપણે 12 કરવાના કેલ્ક્યુલેટરમાં તમારો જવાબ આવશે 21600 આ હવાલા નંબર 3 અને બીજી અસર ચાલુ ખાતામાં ક્રોસ થાય છેલ્લી તારીખ પગાર કુશના ખાનામાં 21600 એ આ હવે ચોથો હવાલો રહ્યો છે ઉપરના હવાલાઓ નાખ્યા પછી બધી જ એન્ટ્રી આપી દીધી બધા હવાલાઓ થઈ ગયા 3 ને 3 પછી વધતા નફા પર જે નફો વધે એના પર તો નફો કેટલા વધે કેમ ની ખબર પડે તો એનો તફાવત શોધવો પડે આપણે તો વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે ભાગીદારને 10% લેખે કમિશન આપવાનું છે પણ એના માટે આપણે તફાવત શોધવો પડશે તો આપણે તફાવત શોધવા માટે નફા નુકસાન ફાળવણીનો સરવાળો કરવાનો જે બાજુ વધારે થાય અહીંયા જમા બાજુ વધારે થાય છે તેનો સરવાળો થશે તમારે 86400 એ 86400 ઉધાર બાજુ લાવવાના 86400 હવે તફાવત કરવાનો એમાંથી બાદ બાકી કરવાનો તફાવત તમારે સાઈડમાં લખવાનો અંદર નથી લખવાનો કારણ કે પેલાનું કમિશન આપવાનું છે પોસ્ટને એટલા માટે તો તફાવત તમારો આમાંથી બાદ કરશો તફાવત તમારો આવશે લગભગ 52000 આમાંથી બાદ કરવાનો 86400 21600 800 12 આમાંથી તમે બાદ કરશો તો તમારે આવશે 52000 આ 52000 ઉપર હવે ચોથો મુદ્દો તમે વાંચશો તો કહ્યું છે તમને કે વધતા નફા પર તો વધ્યો કેટલો નફો 52000 એના પર 10% લેખે કુશને કમિશન આપવાનું છે તો આના 52000 ના 10% કાઢવાના એટલે 5200 આવશે તો 5200 કમિશન છે કમિશન આવે નફા નુકસાન ફાળવણી ખાતા ઉધાર બાજુ કમિશન હવાલા નંબર 4 52000 ના 10% એટલે 5200 એક એન્ટ્રી આ બીજી એન્ટ્રી ચાલુ ખાતામાં ક્રોસ થાય જમા બાજુ કમિશન કુશના ખાનામાં આવશે 5200 એકાથે હવે બાકી જે તફાવત રહે એને આપણે વેચની પાત્ર નફો કહીશું તો હવે 86400 ફરીથી આ બધું બાદ કરવાનું કાં તો 52000 માંથી 5200 બાદ કરી દો તો પણ આવી જશે તમારે તફાવત આવશે 46800 ઉધાર બાજુ છે એટલે એને કહેવાય વહેંચણી પાત્ર નફો આ વહેંચણી પાત્ર નફો આપણે લવ અને કુશ આ બંને વચ્ચે વહેંચવાનો છે આ દાખલામાં થોડું ધ્યાન રાખવા જેવું હવે છે કે આ જે વહેંચણી પાત્ર નફો થોડો વહેંચી તો 46800 આ ગણતરી ખાસ તમારે લખી કરવાની તો જ તમને ખ્યાલ વધારે આવશે કેવી રીતના નફો આપણે વહેંચીએ છીએ 46800 હવે નફો તમને ખ્યાલ છે નફા નુકસાનના પ્રમાણ મુજબ આપણે વહેંચવાનું તો નફા નુકસાનનું પ્રમાણ શરૂમાં તમને કહ્યું છે જો શું કહ્યું તમને કે તેઓ શરૂઆતમાં પહેલી લીટી વાંચો તેઓ 60% નફો 3/2 ના પ્રમાણ એટલે આના બે ભાગ પાડવા પડશે આપણે 60% અને 60% છે 3/2 ના પ્રમાણ અને બીજો ટકાવારી 100% ગણાય એટલે આ 60% થયું બાકી જે વધ્યા એ 40% આગળ કહ્યું છે જ્યારે બાકીનો નફો 2/1 ના પ્રમાણમાં આવું કહ્યું છે બાકીનો નફો 40% એ 2/1 મુજબ વહેંચાશે એની ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં કરવી પડશે
પહેલા 60% કાઢવા પડશે. કેટલા 60% તમે કાઢશો? 46800 ગુણ્યા 60%. આવું તમે કેલ્ક્યુલેશન કરવાનું. તો તમારો જવાબ આવશે જવાબ આવશે 28080. આ 60% થઈ ગયા 28080. એના 46800 ગુણ્યા 40% કરવા. તમારો જવાબ આવશે 18720. આ 60% અને 40%. હવે આને આપણે વહેંચવો પડશે 3/2 મુજબ. તો અહીં લવ અને કુશ. તો 28080 રફ કામ કરવાનું તો નીચે લખી રાખવાનું ખ્યાલ આવે. 28080 ગુણ્યા 3/5. આવું પહેલાનું પ્રોસેસ કરવાનું. તો તમારો જવાબ આવશે 16848. 16848. એના બીજું બે ભાગ છે. તો 28080 ગુણ્યા 2/5. તમારો જવાબ આવશે 11232. પ્લસ કરી દેવાનું. પહેલા આને 28080 ને છે બરોબર. હવે 18720 ને 2/1 મુજબ વહેંચવાનું. તો એની ગણતરી કરી 18720 ગુણ્યા પહેલો ભાગ છે 2 છેદમાં ટોટલ ગુણ્યા 2/3. જવાબ આવશે 12480. એ રીતના 18720 ગુણ્યા બીજો ભાગ છે 1 સરવાળો નીચે 3. તમારો જવાબ આવશે 6240. આ રકમ ખાસ કરી દેવાનું. 16848 પ્લસ 12480. આ બંનેનો તમે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 29328. 29328 એટલે કે લવ ને નફો 29328 રૂપિયા મળશે. એના કોષને નફો 17472. આ બંનેનો સરવાળો કરશો તો તમારે 46800 થઈ જશે. એટલે આ ખાસ નફો કેવી રીતના વહેંચો એની ગણતરી નોંધ ખાસ લખજો તો જ ખ્યાલ તમારે આવી જશે. હવે એને આપણે અહીંયા લખી કાઢીએ તો લવના ખાનામાં 29328 અને કોષના ખાનામાં 17472. હવે આ નફો વધેલો નફો પછીના ખાતામાં લઈ જાય ચાલુ ખાતામાં ક્રોસ થાય. ઉધાર છે એટલે લખાશે જમા સાઈડ. છેલ્લી તારીખ વહેંચણી પાત્ર નફો. લવના ખાનામાં 29328 કુશના ખાનામાં 17472. હવે સરવાળો કરવાનો. ચાલુ ખાતા છે એટલે શક્યતા છે કોઈનો ઉધાર બાજુ પણ ગમે તે પોસિબલ છે. મૂડી ખાતા હંમેશા જમા બાજુ જ વધારે થાય. તો આમાં જોવાનું લવનો કઈ બાજુ વધારે થાય છે. અહીંયા તો જમા બાજુ વધારે થાય છે એટલે જમા બાજુ સરવાળો થશે લવનો તમારો 45328. એ 45328 ઉધાર બાજુ લાવી દેવાના. 45328 માંથી ઉપરની 40 ને 44000 તમારે બાદ કરવાના. તો તમારો જવાબ આવશે 1328. આને કહેવાય બા આ લઈ ગયા. છેલ્લી તારીખ સેમ એવું કોષની વાત કરીએ તો કોષનો જમા બાજુનો સરવાળો કરવાનો તમારે. તમારો જવાબ આવશે 49072. એ રકમ તમારે ઉધાર બાજુ લાવવાની 49072. એમાંથી ઉપરની બધી ચારે ચાર રકમો તમારે બાદ કરવાની. તો તમારો તફાવત આવશે 22672. આ તમારું બા આ લઈ ગયા. હવે આ ચાલુ ખાતા છે. કોઈ દાખલામાં એવું પણ કહી શકે ઉધાર બાજુ વધારે થાય તો એ સરળ જમા બાજુ લઈ જવાનું. અહીંયા બા લઈ ગયા લખવાનું. અને બંને સાઈડ પણ બા લઈ ગયા શકે. ગમે તે એક બાજુ પણ બા આ લઈ ગયા આવી શકે. હવે અહીંયા બા લઈ ગયા ઉધાર સાઈડ છે એટલે સેમ ટુ સેમ ઉધાર છે તો અહીં પાકા સરવાળામાં ઉધાર બોલાય નહીં મૂડી દેવા બાજુ. એટલે મૂડી દેવા બાજુ લખાય. અહીંયા લખાય ભાગીદારોના ચાલુ ખાતા. શોર્ટમાં ચાલુ ખાતા લખશો તો પણ ચાલશે. આ હેડિંગ આપવાનું લવ અને કુશ. તો બા લઈ ગયા એ રકમ લખવાની 1328 પ્લસ 22672. બંનેનો આપણે સરવાળો કરવાનો.
તમારે સરવાળો કરશો એટલે જવાબ આવે 24,000. પાકું સર્વે એમાં આપણને ખ્યાલ છે બંને બાજુ સરવાળો કરવાનો, બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. તો સરવાળો કરશો તમારો તો તમારો જવાબ આવશે 3,89,600. 3,89,600. ઓકે. ગમે તે પોસિબલ છે. મૂડી ખાતા હંમેશા જમા બાજુ જ વધારે થાય. તો આમાં જોવાનું લવનો કઈ બાજુ વધારે થાય છે. અહીંયા તો જમા બાજુ વધારે થાય છે. તો જમા બાજુ સરવાળો થશે લવનો તમારો 45,328. એ 45,328 ઉધાર બાજુ લાવી દેવાના. 45,328. 45,328 માંથી ઉપરની 40 ને 44,000 તમારે બાદ કરવાના. તો તમારો જવાબ આવશે 13,28. આને કહેવાય બા આ લઈ ગયા. છેલ્લી સેમ એવું કોષની વાત કરીએ તો કોષનો જમા બાજુનો સરવાળો કરવાનો તમારે. તમારો જવાબ આવશે 49,072. એ રકમ તમારે ઉધાર બાજુ લાવવાની 49,072. એમાંથી ઉપરની બધી ચારે ચાર રકમો તમારે બાદ કરવાની. તો તમારો તફાવત આવશે 22,672. આ તમારું બા આ લઈ ગયા. હવે આ ચાલુ ખાતા છે. કોઈ દાખલામાં એવું પણ કહી શકે કે ઉધાર બાજુ વધારે થાય તો એ સરળ જમા બાજુ લઈ જવાનું. અહીંયા બા લઈ ગયા લખવાનું. અને બંને સાઈડ પણ બા લઈ ગયા શકે, ગમે તે એક બાજુ પણ બા આ લઈ ગયા આવી શકે. હવે અહીંયા બા લઈ ગયા ઉધાર સાઈડ છે એટલે સેમ ટુ સેમ ઉધાર છે તો અહીં પાકા સરવાળામાં ઉધાર બોલાય નહીં, મૂડી દેવા બાજુ. એટલે મૂડી દેવા બાજુ લખાય. અહીંયા લખાય ભાગીદારોના ચાલુ ખાતા. શોર્ટમાં ચાલુ ખાતા લખશો તો પણ ચાલશે. આ હેડિંગ આપવાનું લવ અને કુશ. તો બા લઈ ગયા એ રકમ લખવાની 13,28 પ્લસ 22,672. બંનેનો આપણે સરવાળો કરવાનો. તમારે સરવાળો કરશો એટલે જવાબ આવે 24,000. પાકું સર્વે એમાં આપણને ખ્યાલ છે બંને બાજુ સરવાળો કરવાનો, બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. તો સરવાળો કરશો તમારો તો તમારો જવાબ આવશે 3,89,600. 3,89,600.